અમે જ્યારે કૂતરાઓને ખવડાવતા હોય ને તો સોસાયટીઓથી તો બહુ દૂર ખવડાવતા હોય અમે, ફૂટપાથ હોય કે સાઈડની જગ્યાઓમાં ખવડાવતા હોય. એટલું તો અમને ખબર પડતી હોય કે સોસાયટીના ગેટે કેવી રીતે ના ખવડાવવાનું હોય, કે કશું ગંદકી નહીં કરવાની એમ, એટલી તો અમને ખબર પડતી જ હોય અમે આ કામ કરતા હોય તો. પણ લોકોનો એક જ હોય છે કે આ લોકોને ઘેર લઈ જાઓ. તો અમે તો અમારા ઘરે જેટલા રખાતા હતા એટલા રાખ્યા, પણ અમે એમનું ઘર છારીએ ફૂટપાથને, તો તમે અમને આ સલાહ આપો તો પછી આ જે ભંડારાઓ થાય છે અને ફૂટપાથ ઉપર આ બધું વેચાય છે ભગવાનના નામે, અને આ જે તમે લોકો તમારા પાપ ધોવા માટે જે ભંડારા કરો છો કે તમારા 2 નંબરના પૈસા ચોખ્ખા કરવા માટે તમે રોડ ઉપર જે બધા ભંડારા કરો છો અને પછી ગંધ મચાવો છો, રોડ સાફ નહીં કરતા ને બધું, તો એ તમે બધા અને જે ખાય છે એ સારા ઘરના બી ખાય, ગરીબો બી ખાય છે અને બધાએ ખાય. તો એમાંથી કેટલા એવા નશેડી હશે કે જે ખાઈને ક્રાઇમ કરતા હશે, ચોરી કરતા હશે ને લોકોના ઘરે ચોરી કરતા હશે, મારામારી કરતા હશે ને બધું કરતા હશે. તો તમે લોકો છે ને એ બી તમે બંધ કરી દો ભંડારા બી કરવાનું. અમારો આ ભંડારો જ કહેવાય એક જાતનો. તમે જે માણસોને ખવડાવો ને એમ કહો છો ને કે અમે ભંડારો કરીએ, તો અમે બી રોજ ભંડારો કરીએ. એટલે તમે અમને જે સલાહ આપતા હોય ને તમારી સલાહ જોડે રાખો, અમને અમારું કામ કરવા દો. અમે આ કામ બંધ કરીશું ને તો આ લોકો જે તમને ભૂખ્યા રહેશે ને, ભૂખ્યું માણસ બી મર્ડર કરી નાખે તો ભૂખ્યા કૂતરા શું કરી શકે એ વિચારી લેજો. તો અમે એ લોકોને ખવડાવીએ ને તો તમારી સુરક્ષા એમ જ છે. એટલે અમને તમે આ બધી સલાહ આપવાનું બંધ કરી અને એકાદા કૂતરાને બી એક રોટલી બી નાખી જશો ને તો તમને તમારું જીવનમાં જે તમે થોડું ઘણું બી પાપ કર્યું છે ને એ બી ધોવાઈ જશે, મારું માનવું છે. એટલે જ્ઞાન આપવાનું બંધ કરો.